નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે કે પાલડી વિસ્તારમાં શ્રમિકોની ચાલી મુદ્દે વિવાદ ગરમાયો છે. બિલ્ડરો દ્વારા દબાણ અને મહિલાઓ સાથે અસભ્ય વર્તનના આક્ષેપો વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સૌની નજર પોલીસના પગલા પર છે. અમદાવાદના પાલડી આંબાવાડી વિસ્તારમાં આવેલી ત્રિકમ લાલની ચાલીમાં દાયકાઓથી વસતા શ્રમિક પરિવારો આજે પોતાના જ ઘર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આરોપ છે કે મોકાની જમીન પર બિલ્ડરોની નજર પડતા રહેવાસીઓને મકાન ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. શ્રમિકોનો આક્ષેપ છે કે છેલ્લા 20 દિવસથી અજાણ્યા શખ્સો ચાલી ખાતે આવીને ધમકીઓ આપી રહ્યા છે. મહિલાઓ સાથે અસભ્ય વર્તન અને અશ્લીલ ગાળો બોલાઈ રહી છે તેમજ વૃદ્ધો અને બાળકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. ફરિયાદ નોંધાવવા ગયેલા રહેવાસીઓએ પાલડી પોલીસ પર પણ નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જિગ્નેશ મેવાણી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને આકરા સવાલો પૂછ્યા. મેવાણીએ દાવો કર્યો કે વૃદ્ધો સામે ફરિયાદ થાય છે તો ગુંડાઓ સામે FIR કેમ નથી થતી? એટલું જ નહીં, તેમણે પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં ખાસ કરીને કોચરબ ગામ અને માદલપુરમમાં ચાલતા 20થી વધુ દેશી દારૂના અડ્ડાઓનું લિસ્ટ પોલીસને સોંપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ વિસ્તાર ભાજપના નેતા અમિત શાહના મત વિસ્તાર સાથે જોડાયેલો હોવાના કારણે મામલો રાજકીય રંગ પર પણ પકડી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે શું પોલીસ શ્રમિકોની ફરિયાદ નોંધશે અને શું બિલ્ડરો તથા કથિત ગુંડા તત્વો સામે કડક પગલાં લેવાશે? સમગ્ર શહેરની નજર હવે પાલડી પોલીસની આગામી કાર્યવાહી પર ટકી રહી છે.